अधिक मास निमित्ते भूतनाथ महादेव महिला मंडળ જંબુસર દ્વારા ધાર્મિક યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। अधिक માસના પવિત્ર અવસરને અનુલક્ષીને જંબુસરના ભૂતનાથ મહાદેવ મહિલા મંડળ દ્વારા ગળતેશ્વર મહાદેવ અને ડાકોર ધામના ધાર્મિક યાત્રા પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલા ભક્તોએ ઉત્સાહભર ભાગ લઈ ધાર્મિક લાભ મેળવ્યો હતો। हिंदू धर्म में अधिक मास ने विशेष पुण्यदायक और भगवान की भक्ति उपासना माटेनो श्रेष्ठ समय मानवामां आवे छे। आ मास दरमियान जप तप दान पूजा अर्चना और तीर्थयात्रानु विशेष महत्व रहेलू छे। आ धार्मिक महत्व ने ध्यान में राखी महिला मंडल द्वारा भक्तों ने आध्यात्मिक अनुभव और धार्मिक संस्कारों साथे जोड़वा माटे यात्रानु सुंदर आयोजन करवामां आव्युं हतुं। यात्राळुओए गळतेश्वर महादेव मंदिरे भगवान शिवना दर्शन पूजन करी सुख शांति और समृद्धि माटे प्रार्थना करी हती। त्यारबाद डाकोर खाते भगवान रणछोड़रायजीना दर्शनों लाभ मेळवी धन्यता अनुभवी हती। समग्र यात्रा दरमियान भक्तिमय वातावरण छवायेलू रह्युं हतुं। महिला मंडळना आगेवानो द्वारा जणावायुं हतुं कि आवा धार्मिक कार्यक्रमों समाज में आध्यात्मिकता एकता और संस्कारना मूल्यों ने मजबूत बनाववामां महत्वपूर्ण भूमिका भजवे छे। यात्राना सफल आयोजन बदल सभ्योए आयोजकोनो आभार व्यक्त कर्यो हतो। વસમુભાઈ છે, ખેડા જિલ્લામાં ગળતેશ્વર ગામ છે। ત્યાં ગાલો મુનિ મહારાજે 10,000 વર્ષ તપ કર્યો હતો। ત્યારે ભગવાન ભોળાનાથે અમને દર્શન આપ્યા હતા। પછી ગાલો મુનિ મહારાજે ગળતી નદી પ્રગટ કરી તે જળ ભગવાનને સ્નાન કરાવ્યું મહેશ સાગરમાં જાય છે। આ અધિક માસ ચાલે છે, છેલ્લા દિવસો છે। હજારો ભાઈ ભક્તો નદીમાં સ્નાન કરે, ભોળાનાથના દર્શન કરે, પોતાની જાતને પૂર્ણ ધન્યવાદ અનુભવ કરે છે। આ જગ્યા એટલી પ્રાચીન છે કે પાંડવો જાતે અહીંયા આવી ગયા છે, ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતે જાતે આવી ગયા। આ મંદિર અંદાજે 12મી સદી છે બનેલું છે એવું ગોળ નીચે લખેલું છે। અહીંયા ચંદ્રહાસ રાજા હતા, એમણે આ જગ્યાનું મંદિર બનાવ્યું હતું। હોળી ધૂળેટી શ્રાવણ માસ શિવરાત્રિ દિવાળીના 15 દિવસ વેકેશનમાં અહીંયા ભાઈ ભક્તો દર્શન માટે આવે છે। નદીમાં સ્નાન કરી પોતાના જાતને પુણ્ય અનુભવ કરે છે।